નમસ્કાર મિત્રો, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલમાં હું RM રાઠોડ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું. આપણો આ સિરીઝની અંદર એટલે કે કાળની સિરીઝમાં આ પહેલાંનો વિડીયો હતો એ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ઉપરનો હતો. આજે આપણે આ સિરીઝમાં આગળ વધીએ છીએ અને નવો વિડીયો પૂર્ણ વર્તમાન કાળ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પર આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, બહુ નાનો એવો કાળ છે પરંતુ ખૂબ જ ઉપયોગી કાળ છે. ઘણી બધી વખત આ કાળની અંદર ઘણા મિત્રોને તકલીફ પડતી હોય છે. આ વિડીયોની અંદર આપણે ફક્ત ક્લાસ 3 માટે જ નહીં પરંતુ ક્લાસ 1 અને 2 કે જે લોકો ડિસ્ક્રિપ્ટિવ પેપરની તૈયારી કરે છે એના માટે પણ એ લોકો સબ્જેક્ટિવ પેપર કઈ રીતે લખી શકે આ કાળની મદદથી, એટલા માટે આ વાક્યોની રચના છે એ પણ આપણે અહીંયા જોવાના છીએ. તો શરૂ કરીએ. પહેલાં આ ચેનલ, આ વિડીયો જો આપને પસંદ આવે તો જરૂરથી એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને તમારી કોમેન્ટ પણ અવશ્ય લખજો. મિત્રો, આજનો આ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ આમ તો જો તમે એનું ગુજરાતી સમજો, ગુજરાતી એનું કરો તો પણ તમને ખબર પડી જાય કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું. પૂર્ણ વર્તમાન કાળ એટલે હમણાં જ કે થોડા સમય પહેલાં પૂરી થયેલી ક્રિયા દર્શાવવા માટે. વર્તમાનમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને એ. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો કે ભાઈ અમે હમણાં જ અમારું કાર્ય પૂરું કરી લીધું છે. કાર્ય પૂર્ણ થઈ ગયું હોય પરંતુ વર્તમાનની અંદર પૂર્ણ થઈ ગયેલું કાર્ય. જે ક્રિયા વર્તમાનમાં થોડા સમય પહેલાં પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. બીજો ઉપયોગ એવું કહે છે કે ભૂતકાળમાં અજ્ઞાત કે અનિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય. કોઈ ક્રિયા છે ને એ ભૂતકાળમાં પૂરી થઈ હોય પરંતુ એનો સમય, નિશ્ચિત સમય શું હતો ને એ ખબર ન હોય. આવી ક્રિયાઓ જો દર્શાવવી હોય ને ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અહીં એક વાક્ય આપ્યું છે, સી હેઝ ગોન ટુ ધ USA. તેણી USA ગઈ. ક્યારે? કોઈ નિશ્ચિત સમયની ખબર નથી. એટલે કે કોઈ અજ્ઞાત સમય. કોઈ અજ્ઞાત સમય દર્શાવવો હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અજ્ઞાત સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે અથવા તો હાલમાં, હમણાં જ કે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. તો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળના બે ઉપયોગ. પહેલો ઉપયોગ એટલે શું? તો કે હમણાં જ કે હાલમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે. અને બીજો ઉપયોગ એટલે કયો? તો કે કોઈ ક્રિયા અજ્ઞાત કે અનિશ્ચિત સમયમાં ભૂતકાળમાં પૂરી થઈ છે એવું દર્શાવવા માટે. આ તો આપણો ઉપયોગ છે. હવે જરા આપણે એની વાક્યરચના તરફ જોઈએ. મિત્રો, વાક્યરચના આપણને ખબર છે, ગયા લેક્ચરની અંદર પણ આપણે વાત કરેલી હતી કે 3 પ્રકારની વાક્યરચના. પહેલી એટલે કઈ? તો કે વિધાન વાક્યરચના. બીજી એટલે તો નકાર વાક્યરચના. ત્રીજી એટલે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની અંદર આપણે 2 પ્રકાર લઈએ છીએ. એક તો ઇન્વર્ઝન પ્રશ્ન અને બીજો છે એ કેવો? તો કે WH પ્રશ્ન. આપણે બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં લઈએ છીએ વિધાન વાક્ય. વિધાન એટલે હકાર વાક્ય જેને આપણે કહીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળમાં હકાર વાક્ય બનાવીએ ત્યારે સૌથી પહેલાં કર્તા લેવાય એટલે કે સબ્જેક્ટ. ત્યારબાદ હેવ અથવા હેઝ. ક્યાં લેવું? તો કે હી, સી, ઇટ કે એકવચન નામ. હી, સી, ઇટ કે એકવચન નામ આપેલ હોય તો એની સાથે હંમેશા હેઝ આવે. એ સિવાય બધાની સાથે હેવ આવે. ઘણી વખત આપણને આ પણ નથી ખબર હોતી. કેટલાક મિત્રો કહેતા નથી હોતા પરંતુ મનમાં મૂંઝાતા હોય કે હેવ ક્યાં લેવું ને હેઝ ક્યાં લેવું. તો આજે એની પણ સ્પષ્ટતા કરીએ છીએ. હેઝ હંમેશા એકવચન નામ હોય ત્યારે અથવા તો એકવચન કર્તા રૂપી સર્વનામ હી, સી, ઇટ આપેલું હોય ત્યારે હેઝ લેવાય. સર મિત્રો, તો હેઝ અને હેવની ખબર પડી ગઈ. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ. યાદ રાખો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ અથવા તો પેસિવ વોઇસ અથવા તો કોઈ પણ પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ લેવાય એટલે કે ભૂતકૃદંતનું રૂપ લેવાય. ઓબ્જેક્ટ, કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. એક વાક્ય છે, આઈ હેવ મેટ હર રિસન્ટલી. હું તેણીને હમણાં જ મળ્યો છું. તો અહીંયા રિસન્ટલી એટલે હમણાં જ થઈ ગયેલી ક્રિયા, પૂર્ણ થયેલી ક્રિયા. એટલા માટે કર્તા એટલે આઈ
આઈની સાથે હેવ આવે. હી સી ઇટ કે એકવચન નામ હોય તો જ હેઝ આવે. અહીંયા તો આઈ છે એટલે હેવ લેવું પડશે. હેવ. ક્રિયાપદનું ત્રીજું રૂપ મીટનું થશે મેટ, તો મેટ લીધું. અને ત્યારબાદ કર્મ હર એટલે તેણીને, અને અન્ય શબ્દો એટલે રિસન્ટલી. હકાર વાક્યમાં ફરીથી કરતા હેવ અથવા હેઝ, V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. અને જો તમે ઉદાહરણ જોશો તો ખ્યાલ રાખવો પડશે કે હેવ અને હેઝનો ખાસ ખ્યાલ રાખો. હેવ અને હેઝ હી સી ઇટ કે એકવચન નામ હોય ત્યારે હેઝ લેવાનું, બાકી બધાની સાથે હેવ લેવાનું. બીજી પેટર્ન લે નકાર નેગેટિવ. નેગેટિવની અંદર કરતા તો લેવો જ પડે. ત્યારબાદ હેવ અથવા હેઝ પણ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ અથવા હેઝ પણ લેવું પડશે. એના પછી નોટ લેવું પડશે. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદંત, પછી કર્મ અને અન્ય શબ્દો. શી હેઝ નોટ ફિનિશ્ડ હર ટાસ્ક યેટ. શી હેઝ નોટ ફિનિશ્ડ હર ટાસ્ક યેટ. તેણીએ હજુ સુધી તેણીનું કાર્ય પૂર્ણ કર્યું નથી. કરતા એટલે સી. સી છે એટલે હેઝ લેશું, કારણ કે હમણાં જ કહ્યું હતું કે હી સી ઇટ કે એકવચન નામની સાથે હેઝ આવે. નકાર છે એટલે નોટ. ક્રિયાપદનું ત્રીજું રૂપ ફિનિશનું ભૂતકૃદંત V3. કર્મ હર થશે અને અન્ય શબ્દો યેટ. તો આ થઈ નકાર વાક્ય રચના. નકારની અંદર કરતા હેવેઝ નોટ V3 કર્મ અન્ય શબ્દો. હકાર હોય તો કરતા હેવેઝ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, એટલે કે કરતા હેવેઝ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ કર્મ અન્ય શબ્દો. તો આ રીતના તમે આરામથી મિત્રો હકાર અને નકાર વાક્યો ઘણા બધા પ્રેક્ટિસ તમે કરી શકો. અને એના માટે બહુ બીજું કશું જરૂરી નથી. બસ થોડા વાક્યો લો. થોડા વાક્યો તમને બુક્સની અંદરથી પણ મળી જાય. અને આ ઉપરાંત આપણે કહ્યું હતું તમારા વિચારો છે ને મિત્રો, આ વિચારોની અંદર પણ ઘણા બધા એવા વાક્ય હોય કે જેને આપણે નક્કી કરીએ કે કયા કાળનું છે, અને કાળ પ્રમાણે આપણે એને ઓળખવાની કોશિશ પણ કરી શકીએ. અને એને આપણે પેટર્નમાં ફેરવી પણ શકીએ. એટલે કે વર્તમાન કાળનું કયો વર્તમાન કાળ છે એ પ્રમાણે તમે એને ફેરવી પણ શકો છો. ચલો આપણે ત્રીજી વાક્ય રચના લઈએ. અને ત્રીજીની અંદર પ્રશ્ન વાક્ય રચના આવી ગઈ છે. વાક્ય રચના છે એ પ્રશ્ન વાક્ય રચના. એમાં પહેલી એટલે યસનો પ્રશ્ન. ગઈ વખતે પણ આપણે કહ્યું હતું યસનો પ્રશ્ન એટલે કેવા, તો કે જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં મળે એને કહેવાય યસનો ક્વેશ્ચન. તો એને ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે. આવા પ્રશ્નો જો પૂર્ણ વર્તમાન કાળમાં બનાવવો હોય તો સૌથી પહેલાં હેવ અથવા હેઝ લેવું પડે. ત્યારબાદ કરતા, ત્યારબાદ ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી હેવેઝ, સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હેવ યુ સબમિટેડ. શું તમે તમારો પ્રોજેક્ટ જમા કરાવી દીધો છે? આવું પૂછ્યું છે. જો મેં કહ્યું શું તમે તમારો પ્રોજેક્ટ જમા કરાવી દીધો છે, આનો જવાબ મને હા અથવા નામાં જ મળશે. અને જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં મળે એને કહેવાય યસનો પ્રશ્ન. તો યસનો પ્રશ્નમાં સૌથી પહેલાં હેવ અથવા હેઝ લેવું પડે. તમે એટલે યુ માટે હેવ લેવાય. હી સી ઇટ હોય તો જ હેઝ લઈએ તો હેવ. ત્યારબાદ તમે એટલે કરતા તો યુ લીધું મેં. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે સબમિટનું સબમિટેડ, જમા કરાવવું સબમિટેડ. તમારો પ્રોજેક્ટ કર્મ થયું, અન્ય શબ્દો અહીંયા નથી. તો આ રીતે તમે યસનો પ્રશ્ન પણ બનાવી શકો. સારું. ચોથું WH ક્વેશ્ચન. WH એટલે વોટ, વેર, વેન, વાય, હાઉથી શરૂ થતા પ્રશ્નો, એને આપણે WH પ્રશ્નો કહીએ છીએ. તો WH પ્રશ્નમાં શું, તો કે WH પ્રશ્નમાં સૌથી પહેલાં જેનાથી પૂછવું હોય એ શબ્દ, વોટથી પૂછવું હોય તો વોટ, હાઉથી પૂછવું હોય તો હાઉ. ત્યારબાદ હેવ અથવા હેઝ. કરતા મુજબ હેવ અથવા હેઝનું રૂપ લેવાય. જો તમે હુથી પ્રશ્ન કરતા હોય તો સબ્જેક્ટ ન આવે, કરતા ન આવે. પરંતુ જો હુ સિવાયનું વાક્ય હોય તો એમાં સબ્જેક્ટ લેવું પડે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ શીખ્યા હતા, સાદા વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળના લેક્ચરમાં પણ આપણે શીખ્યા હતા કે હુવાળા પ્રશ્નમાં કોઈ દિવસ કરતા ન આવે. ત્યારબાદ તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. ફરીથી યાદ રાખો કે હુમાં કરતા ન આવે તો વોટથી જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે એમાં કર્મ ન આવે. હુની અંદર કર્મ એટલે કે ઓબ્જેક્ટ ન આવે. અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. એક પ્રશ્ન આપ્યું છે હુ હેઝ સંગ એ સોંગ. કોણે ગીત ગાયું છે? તો હુની સાથે હેવ અથવા હેઝ. આ પણ વસ્તુ યાદ રાખવા જેવી છે મિત્રો. જ્યારે કોઈ પણ કરતા આપણા માટે અનિશ્ચિત કરતા હોય, આપણને
ખબર જ ન હોય કે આમાં કર્તા એકવચન છે કે બહુવચન, ત્યારે એને એકવચન ગેસ કરી અને એની સાથે હેઝ લેવું. ફરીથી, જ્યારે આપણને એ ખબર જ નથી કે કર્તા એકવચન છે કે બહુવચન, ત્યારે હંમેશા એને ગેસ કરવામાં આવે છે એકવચન અને એની સાથે એકવચનનું સહાયકારક ક્રિયાપદ હેઝ લેવામાં આવે છે. તો આ હુ હેઝ સંગે સોંગ આપણો હુવાળો પ્રશ્ન થયો. મિત્રો, આરામથી તમે WH પેટર્ન પણ બનાવી શકો. હુથી બનાવો, વોટથી બનાવો. વોટ હેવ યુ ડન, તમે હમણાં શું કર્યું છે, તો તમે વોટથી પણ પ્રશ્ન બનાવી શકો. ઘણા બધા પ્રશ્નો બને મિત્રો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે જો તમને પેટર્ન આવડતી હશે વાક્યની, તો તમે વાક્યો આરામથી બનાવી શકશો. બસ જે તમારા ગુજરાતીના વિચારો છે, જે તમે વિચારો રજૂ કરો છો, એ જ એની અંદર મૂકવાના હોય છે. એનું આપણે પેટર્નમાં ટ્રાન્સલેટ કરીએ છીએ. વિચારોને નક્કી કરો કે કયા કાળનું છે અને ત્યારબાદ આગળ વધો મિત્રો. સર મિત્રો, હવે જોઈએ છીએ, આ તો આપણે મેન્સની તૈયારી કરતા હોય એના માટે પેટર્નની જરૂર હતી, તો આપણે એની વાત કરી. હવે વાત કરીએ કે ક્લાસ 3ની તૈયારી કરીએ છીએ અને આપણને ખાલી જગ્યાના પ્રશ્નો આવ્યા, તો આપણે એને કઈ રીતે નક્કી કરશું કે આ કાળ પૂર્ણ વર્તમાન કાળ છે. તો એના માટે મિત્રો કેટલાક કીવર્ડ્સ છે. મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ છે ને મોટે ભાગે કીવર્ડ્સથી ઓળખાય જ જાય. તો એની અંદર પહેલો શબ્દ છે જસ્ટ. જસ્ટ એટલે હમણાં જ. કોઈ વાક્યમાં ફક્ત જસ્ટ આપેલું હોય, જસ્ટ નાવ આપેલું હોય, તો એનાથી આપણને ખબર પડે કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે. ઓલરેડી. ઓલરેડી એટલે ક્યારનું. ક્યારનું. યેટ. યેટ એટલે હજુ સુધી. મિત્રો, યેટ કરીએ પહેલાં ઓલરેડીને જરા જોઈ લઈએ. ઓલરેડી આપેલું હોય ને મિત્રો, ત્યારે એ બે ખાલી જગ્યા સાથે હોય. કારણ કે ઓલરેડી છે ને એ હેવ અથવા હેઝ પ્લસ ઓલરેડી પ્લસ V3. એટલે કે હેવ અથવા હેઝ પ્લસ ઓલરેડી પ્લસ V3 આ રીતના હોય, તો તમને વાક્યની અંદર શું હોય, બે ખાલી જગ્યા આપી હોય. એક તો હેવેઝની આપેલી હોય અને V3ની પૂર્ણ વર્તમાન કાળની. તો ઓલરેડી માટે યાદ રાખવા જેવી વસ્તુ છે કે સામાન્ય રીતે બે ખાલી જગ્યા આપેલી હોય. ત્યારબાદ યેટની વાત કરતા હતા મિત્રો. યેટ અને સ્ટીલ એવા છે કે એ સામાન્ય રીતે નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં લેવાય. નકાર અથવા તો પ્રશ્નાર્થમાં લેવાય. ફરીથી, યેટ છે ને મિત્રો, એ ક્યાં લેવાય, તો કે એ સામાન્ય રીતે નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં લેવાય. યેટ અને સ્ટીલ બંનેનો અર્થ થાય હજુ સુધી. લેટલી એટલે મોડે સુધી. અપ ટુ નાવ એટલે અત્યાર સુધી. એવર એટલે પણ હજુ સુધી. ત્યારબાદ અપ ટીલ નાવ, સો ફાર ક્યારનું, ટીલ ધીસ ટાઈમ તે સમય સુધી, આ સમય સુધી, થ્રુ આઉટ. સિન્સ અને ફોર મહત્વની વસ્તુ છે મિત્રો. સિન્સ અને ફોર. સિન્સ અને ફોર એવી વસ્તુ છે. સિન્સ છે ને એ પોઈન્ટ ઓફ ટાઈમ માટે લેવાય. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કેવો, તો કે જે સમયથી ક્રિયા શરૂ થઈ છે અથવા તો પૂરી થઈ છે તે દર્શાવતો સમય. પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે તો કે જ્યારથી ક્રિયા શરૂ થઈ છે, સોમવારથી, તો પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ મંડે. ત્યારબાદ હું એમ કહું 5 વાગ્યાથી, તો સિન્સ 5 o'clock. અને જો ફોરની વાત કરીએ તો ફોર છે ને એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે. પીરિયડ ઓફ. પીરિયડ એટલે શું, તો કે પીરિયડ એટલે સમયનો ગાળો. પીરિયડ ઓફ ટાઈમ બતાવે. સમયનો ગાળો એટલે શું, તો કે કુલ સમય. હું એમ કહું 4 કલાકથી, તો 4 hours. હું એમ કહું 1 અઠવાડિયાથી, તો 4 a week. હું એમ કહું 2 મહિનાથી, 2 months. તો સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. ફોર એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. આ ટોપિકને તમે આ સિન્સ અને ફોરને તમે પ્રેપોઝિશનમાં પણ ભણશો. આ પ્રેપોઝિશનમાં પણ તમને આ ખૂબ જ ઉપયોગી થાય. કોઈ ખાલી જગ્યાની અંદર આપણને 4 o'clock કહી દીધું હોય અને ઓપ્શનમાં આપણને સિન્સ અને ફોર બંને આપ્યું હોય, તો એમાં 4 o'clock છે એનો મતલબ પોઈન્ટ ઓફ ટાઈમ થયો, સમય બિંદુ થયું, એટલે આપણે સિન્સ મૂકીએ. પણ આપણને એમ કીધું હોય કે બ્લેન્ક અને 4 hours કીધું હોય, 4 કલાક કહી દીધું હોય, તો પીરિયડ ઓફ ટાઈમ થયો એટલે આપણે ત્યાં 4 મૂકીએ. તો યાદ રાખો, સિન્સ અને ફોર. પૂર્ણ વર્તમાન કાળ ઓળખવા માટેના આ કીવર્ડ્સ છે. સિન્સ અને ફોર લગભગ તમામ ચાલુ પૂર્ણ કાળમાં પણ એનો ઉપયોગ થાય. તો ચાલુ પૂર્ણ કાળ પણ સિન્સ અને ફોરથી જ ઓળખાય અને પૂર્ણ વર્તમાન કાળ પણ સિન્સ અને ફોરથી જ ઓળખાય. સાહેબ, તો ખબર કેમ પડે આપણને કે આ પૂર્ણ વર્તમાન કાળ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ? સિન્સ અને ફોરની સાથે સમય આપ્યો હોય ત્યારે વાક્યનું ગુજરાતી કરવું ફરજિયાત છે. કારણ કે કોઈક ક્રિયા
પૂરી થઈ ગઈ હોય અને કોઈ ક્રિયા ચાલુ પણ હોય. સિન્સ અને ફોર સાથે સમય આપ્યો હોય અને ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો પૂર્ણ વર્તમાન કાળ, હજુ ચાલુ હોય તો ચાલુ પૂર્ણ કાળ. જોઈએ આપણે એક્ઝામ્પલ, પણ એ પહેલાં ફરીથી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળની ઓળખ એક જ છે અને એ શું તો કે કીવર્ડ્સ આપ્યા ને એ. આવા કીવર્ડ્સ તમે વાક્યની અંદર જુઓ તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય. એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. સી બ્લેન્ક નોટ બ્લેન્ક હર ટાસ્ક યેટ. મને ઓપ્શનની અંદર ઇઝ ફિનિશ્ડ આપ્યું, હેઝ ફિનિશ્ડ આપ્યું, વોઝ ફિનિશ્ડ આપ્યું અને આર ફિનિશ્ડ આપ્યું છે. તો આ વાક્યને મને કેમ ખબર પડે કે આ વાક્ય કયા ટોપિકનું છે? બધા ક્રિયાપદ એટલે કાળનો ટોપિક. કાળ નક્કી કરવો છે તો મને વાક્યમાં યેટ આપેલું છે. જો મેં હમણાં જ કીધું હતું યેટ છે એ નકાર કે પ્રશ્નાર્થમાં લેવાય. આ વાક્ય પણ નેગેટિવ છે. વાક્યમાં યેટ આપ્યું. યેટ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ તો હવે નક્કી કરવું પડશે એક્ટિવ કે પેસિવ. તો હું એક ક્રિયાપદ લઉં છું ફિનિશ્ડ. ફિનિશ્ડ એટલે પૂરું કરવું. હું એને પ્રશ્ન પૂછું છું શું પૂરું કરવું? તો મને મળે છે હર ટાસ્ક, તેણીનું કાર્ય. એનો મતલબ શું તો કે એ કર્મ મળ્યું. એ કર્મ ખાલી જગ્યા પછી છે એટલે એક્ટિવ વોઇસનું થયું. એક્ટિવ વોઇસનું થયું તો એક્ટિવ વોઇસમાં હેઝ અને ફિનિશ્ડ લેવાય. કારણ કે સી આપ્યું છે તો જવાબ મારો થશે હેઝ અને ફિનિશ્ડ. આપણે જવાબની વાત તો હમણાં નહોતા કરવાના, પણ અત્યારે જોઈએ કાળને કઈ રીતે ઓળખો. ફરીથી મને વાક્યમાં યેટ આપેલું છે. યેટ ઉપરથી મને ખબર પડશે કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળનું તો હવે નક્કી કરો એક્ટિવ કે પેસિવ વોઇસ અને પછી જવાબ મૂકો. તો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ ઓળખવા માટેની આ એક રીત છે ને એ હંમેશા યાદ રાખવા જેવી છે કે આ કીવર્ડ્સને યાદ રાખી લો. આ કીવર્ડ્સ યાદ રહી જશે તો આરામથી તમે પૂર્ણ વર્તમાન કાળને ઓળખી શકશો. ઓકે મિત્રો, આગળ વધીએ પહેલાં આશા છે કે આ વિડીયો લેક્ચર્સ તમને પસંદ આવતા હશે અને એટલે તમે એને લાઇક અને શેર પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. મિત્રો ફરીથી કહું કે આની પ્રેક્ટિસ છે ને એ આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકતા જોઈએ છીએ. અને લાસ્ટ ટાઈમ જ્યારે ચાલુ વર્તમાન કાળ આપણે યુટ્યુબ પર અપલોડ કર્યું ત્યારબાદ બીજા જ દિવસે ચાલુ વર્તમાન કાળના પૂછાઈ ગયેલા વાક્યોની પ્રેક્ટિસ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકેલી જ હતી અને એ તમે એની પ્રેક્ટિસ પણ તમે કરેલી હશે. આ કાળ પૂરો થશે એટલે આપણે એની પ્રેક્ટિસ પણ આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકવાના જ છે. એટલે જો આ ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો બીજી એક વસ્તુ સાથે સાથે કહી દઉં કે તમારું ફીડબેક છે એ મારા માટે અમૂલ્ય છે. તો તમારી આ ચેનલને વધુને વધુ જેટલી બને એટલી વધુ તમે એને શેર કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહો. મિત્રો આગળ વધીએ. આપણા કાળ ઓળખવાની ટ્રીક તો આપણે જોઈ. હવે આપણે જોઈએ કે આપણને જો ખાલી જગ્યાના કાળ પણ ઓળખાઈ ગયો તો હવે આપણે એમાં જવાબ શું મૂકવો એને આપણે જરા જોઈએ. ખાલી જગ્યાના જવાબમાં આપણે શું કરીશું તો કે આપણે નક્કી કરવું પડશે કે ખાલી જગ્યાનો જવાબ કેવી રીતે મૂકવો. તો આપણે કહ્યું હતું કે પહેલાં ટોપિક ઓળખાય, પછી કાળને ઓળખાય, પછી એ નક્કી કરવું પડે કે એક્ટિવ વોઇસનું વાક્ય છે કે પેસિવ વોઇસનું. જો આપણું વાક્ય એક્ટિવ વોઇસનું હકાર, નકાર કે પ્રશ્નાર્થ ત્રણમાંથી ગમે તે હોય પૂર્ણ વર્તમાન કાળનું તો એનો જવાબ એક જ આવે, હેવેઝની સાથે V3. હેવેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. એક એક્ઝામ્પલ પેલું એક્ઝામ્પલ, જય બ્લેન્ક હિઝ હોમવર્ક ફોર એ વીક. જો મિત્રો એ ફોર આપ્યું એની સાથે વીક આપ્યું, સમયનો ગાળો આપી દીધો. મને હવે અહીંયા શું કરેલું છે તો કે હેઝ સબમિટેડ આપેલું છે, ત્યારબાદ ડઝ સબમિટ આપેલું છે, ઇઝ સબમિટિંગ આપેલું છે, ખાલી સબમિટ. સબમિટ એટલે રજૂ કરવું, આપવું, આવું થાય. બધા જ ક્રિયાપદ એટલે કાળની ખાલી જગ્યા. કાળ નક્કી કરવો છે. કયો કાળ? તમે જોયું ફોરની સાથે આપણને સમય આપેલો છે તો આપણો કીવર્ડ હતો કે સિન્સ અને ફોરની સાથે સમય, તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય. તો હવે તો કે આ વાક્ય આપણે પૂર્ણ વર્તમાન કાળનું થયું. નક્કી કરીએ એક્ટિવ કે પેસિવ. હું એ સબમિટ છે, સબમિટને પ્રશ્ન પૂછું છું શું અથવા કોને વડે. સબમિટ એટલે રજૂ કરવું. શું રજૂ કરવું આવો હું પ્રશ્ન પૂછું તો મને જવાબ મળે છે હોમવર્ક. આ હોમવર્ક છે ને ક્યાં છે તો કે એ તો ખાલી જગ્યા પછી છે. જો ખાલી જગ્યાની પહેલાં હોત તો એ પેસિવ હોત, પરંતુ ખાલી જગ્યા પછી છે. ખાલી જગ્યા પછી એટલે આપણું વાક્ય થયું એક્ટિવ વોઇસનું. અને એક્ટિવ વોઇસનું વાક્ય હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય,
આપણને કહ્યું છે હેવ અથવા હેઝ એની સાથે V3, તો જય આપેલું છે, જય એકવચન નામ છે તો એની સાથે હેઝ લેવાય અને એની સાથે V3 એટલે ભૂતકૃતનું રૂપ, સબમિટનું સબમિટેડ, એટલે આપણો આન્સર થશે એ, હેઝ સબમિટેડ. મિત્રો, એક્ટિવ વોઇસનું હકાર નકાર કે પ્રશ્નાર્થ કોઈ પણ પ્રકારનું વાક્ય કેમ નથી, જવાબમાં આપણું આવશે હેવેઝની સાથે V3. યાદ રાખવા જેવી વસ્તુ છે. સારું મિત્રો, આગળ વધીએ. જો આપણને પેસિવ વોઇસનું વાક્ય આપ્યું હોય તો શું કરશું? તો એના માટે પણ છે મિત્રો, જો આપણને પેસિવ વોઇસનું વાક્ય આપેલું હોય ને, પેસિવ પણ હકાર નકાર કે પ્રશ્નાર્થ કોઈ પણ હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ કોઈ પણ હોય, તો એનો જવાબ હેવેઝની સાથે બીન અને V3, એટલે કે પેસિવની અંદર તમારે બે સહાયકારક ક્રિયાપદ લેવા પડે. એક તો હેવ અથવા હેઝમાંથી એક અને બીજું છે બીન. બે સહાયકારક ક્રિયાપદ થયા. અને જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે જો વાક્યમાં બે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખવું કે હેવેઝ છે એ એકલું રહીએ, બીન અને V3 છે એ હંમેશા સાથે રહીએ. જ્યારે વાક્યમાં બે ખાલી જગ્યા હોય ત્યારે એ સિવાય કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ઓકે, જરા જોઈએ આપણું વાક્ય એક્ઝામ્પલનું, એને આપણે જોઈએ. આપણને આપેલું છે, પેલા ઓપ્શનથી નક્કી કરીએ. આપણને હેઝ ડિલિવર્ડ આપેલું છે, ત્યારબાદ હેઝ ડિલિવર્ડ આપેલું છે, બે વખત હેઝ ડિલિવર્ડ આપેલું છે, ડિલિવર્ડ આપેલું છે અને ડિલિવર્સ આપેલું છે. મિત્રો, ફરીથી જરા જોઈએ. અહીંયા આપણને વાક્યમાં શું આપેલું છે? તો એક હેઝ ડિલિવર્ડ આપેલું છે, બીજું પણ હેઝ ડિલિવર્ડ આપી દીધું છે. મિત્રો, યાદ રાખો કે આ વાક્ય આપણે એક્ટિવ છે કે પેસિવ, પહેલાં તો એ નક્કી કરવાનું છે. અને એ નક્કી કરીએ એ પહેલાં આપણા ઓપ્શન્સ આપણે જોશું ને, તો ઓપ્શન્સની અંદર આપણને સાચો ઓપ્શન્સ નથી આપ્યો. અહીંયા જ્યાં બી ઓપ્શન હેઝ ડિલિવર્ડ આપ્યું છે ત્યાં ઓપ્શનની અંદર આવું રાખજો, હેઝ બીન અને ડિલિવર્ડ, હેઝ બીન અને ડિલિવર્ડ, આ ઓપ્શન રાખજો. કારણ કે આની અંદર સાચો ઓપ્શન આપવાનું ટાઈપો મિસ્ટેક છે, રહી ગયું છે. ચલો જોઈએ. વાક્યને ડિલિવર્ડ એટલે સ્પીચ હોય ને એ ડિલિવર કરવી કહેવાય, સ્પીચ આપેલી ન કહેવાય. ભલે ગુજરાતીમાં આપણે કહીએ સ્પીચ આપવી, પણ અંગ્રેજીમાં ગીવ ન કહેવાય, સ્પીચ ગીવ ન કહેવાય, પણ એના માટે ડિલિવર લેવાય. તો ડિલિવર એટલે આપવું. આપણને કહ્યું છે આપવું. શું આપવું? તો આપણે નક્કી કરીએ, સ્પીચ આપવી. સ્પીચ એટલે ખાલી જગ્યાની પહેલાં આપ્યું છે, ખાલી જગ્યાની પહેલાં એટલે પેસિવ વોઇસ. હવે પેલી વસ્તુ એ કે સાહેબ તો ખબર કેમ પડી પૂર્ણ વર્તમાન કાળ? જો આની અંદર રિસન્ટલી આપેલું છે. આ રિસન્ટલી છે ને આપણો એક કીવર્ડ છે. રિસન્ટલી એટલે હમણાં જ, તાજેતરમાં. તો રિસન્ટલી ઉપરથી આપણને કઈ ખબર પડી પૂર્ણ વર્તમાન કાળ. ડિલિવર એટલે શું? તો કે ડિલિવર એટલે આપવું. શું આપવું? તો કે સ્પીચ આપવી. સ્પીચ ખાલી જગ્યાની પહેલાં એટલે પેસિવ. હવે પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય હોય, હકાર નકાર કે પ્રશ્નાર્થ, જવાબ એક જ થાય, હેવેઝ બીન અને V3. તો હેવેઝ બીન અને V3, તો એ સ્પીચ. સ્પીચની સાથે શું? તો કે એ સ્પીચ ઓન યોગા આપેલું છે તેની સાથે હેઝ લેવું પડે. ત્યારબાદ શું? તો કે એની સાથે બીન લેવું પડે, કારણ કે પેસિવ છે એટલે બીન લેશું. ત્યારબાદ શું? તો કે V3, તો V3 એટલે ડિલિવર્ડ લેશું આપણે. તો આપણો જવાબ થશે અહીંયા બી. ખરેખર આની અંદર હેઝ બીન ડિલિવર્ડ નથી આપેલું, પણ અહીંયા એડ કરી દેજો, બીનને એડ કરજો, હેઝ બીન ડિલિવર્ડ. સારું મિત્રો, તો આ થયું તમારે પેસિવનો જવાબ. પેસિવ વાક્ય આપ્યું હોય ત્યારે શું કરવું? તો કે પેસિવ વાક્ય હોય ત્યારે હેવેઝ બીનની સાથે V3 લેવાય. મિત્રો, આ તો આપણે શું કર્યું? તો કે આ તો આપણે છે ને થિયરી જોવાય. ખરેખર પ્રેક્ટિકલ શું છે એને જરા જોઈએ મિત્રો. પ્રેક્ટિકલમાં ખરેખર આવો પ્રશ્નો પૂછાય તો આપણે એને કઈ રીતે નક્કી કરશું એની એક નાનકડી એવી એક્સરસાઇઝને આપણે જોઈએ. એક્સરસાઇઝની અંદર પેલું વાક્ય આપ્યું છે, બ્લેન્ક ધ ડિનર નોટ બ્લેન્ક યેટ. આપણને વાક્યમાં યેટ આપ્યું, યેટ ઉપરથી ખબર પડી કે આ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. આ વાક્ય હેડ ક્લાર્ક 2017માં પૂછાયેલું છે. હવે આપણને આપ્યું છે પ્રિપેર એટલે તૈયાર કરવું. પ્રિપેર્ડ એટલે તૈયાર કરવું. નક્કી કરીએ એક્ટિવ કે પેસિવનું. તો શું તૈયાર કરવું? તો મને જવાબ મળ્યો છે ધ ડિનર. ધ ડિનર એટલે તો કે એક કર્મ મળ્યું, કર્મ ખાલી જગ્યાની પહેલાં એટલે પેસિવ. તો પેસિવમાં આપણને શું કહ્યું હતું? તો કે પેસિવમાં એવું કહ્યું હતું કે હેવેઝ બીનની સાથે V3. ડિનર એટલે એક વચન, હેઝ, પછી પેસિવ છે એટલે બીન અને પ્રિપેર્ડ. તો પહેલી ખાલી જગ્યામાં હેઝ લેવું પડશે, બીજી ખાલી જગ્યામાં બીન અને પ્રિપેર્ડ આવશે. કારણ કે જો અહીંયા બે પાર્ટ પડ્યા છે ખાલી જગ્યાના. તો પેસિવમાં હેવેઝને એકલું લેવું પડે
અને પછી બીન અને V3 લેવાય. સારું જરા બીજી ખાલી જગ્યા તરફ જઈએ. બીજી ખાલી જગ્યા આપણને શું કહે છે એ પણ જોઈ લઈએ. ધેય બ્લેન્ક એ ન્યૂ બિઝનેસ ફોર 5 years. આપણે એમ કહ્યું છે ધેય બ્લેન્ક એ ન્યૂ બિઝનેસ ફોર 5 years. અહીંયા ફોરની સાથે આપણને સમય આપ્યો. સિનિયર ક્લાર્ક 2017માં પૂછાયેલું વાક્ય છે. ફોરની સાથે આપણને સમય આપ્યો એટલે પૂર્ણ વર્તમાન કાળ થયું. સ્ટાર્ટ આપી દીધું છે, સ્ટાર્ટેડ હેવ બીન સ્ટાર્ટેડ આપી દીધું છે, હેઝ બીન સ્ટાર્ટેડ આપી દીધું છે. ક્રિયાપદ એટલે કાળની ખાલી જગ્યા. ફોરની સાથે સમય પૂર્ણ વર્તમાન કાળ થયું. નક્કી કરીએ એક્ટિવ કે પેસિવ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું. શું શરૂ કરવું? તો કે એ ન્યૂ બિઝનેસ. આ ન્યૂ બિઝનેસ તો ખાલી જગ્યા પછી આપ્યું એટલે આપણું વાક્ય એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસનું હકાર નકાર કે પ્રશ્નાર્થ. આપણને કહ્યું હતું કે જવાબમાં હેવેઝની સાથે V3 લેવાય. આપણને કહ્યું હતું કે જવાબમાં હેવેઝની સાથે V3 લેવાય. તો આપણે નક્કી કરીએ કે ધેયની સાથે તો આપણે હેવ લેવું પડશે. તો હેવવાળો એક જ જવાબ છે. એની સાથે V3 એટલે સ્ટાર્ટેડ. તો આપણો જવાબ થશે C. ધે હેવ સ્ટાર્ટેડ. ચલો આગળ વધીએ. ત્રીજું વાક્ય આપણને ઓલરેડી આપી દીધું છે. ઓલરેડી હંમેશા પૂર્ણ વર્તમાન કાળનું સૂચન કરે. તો ઓલરેડી પૂર્ણ વર્તમાન કાળ થયો. હવે મેં તમને કહ્યું હતું કે ઓલરેડીવાળા વાક્યમાં 2 ખાલી જગ્યા હોય. તો અહીંયા પણ જો તમને 2 ખાલી જગ્યા છે. આઈ બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક માય વર્ક. મિત્રો જો તમે થોડું ઓબ્ઝર્વ કરશો ને તો મેં આ 3માંથી એકેય ખાલી જગ્યાના વાક્યનું ગુજરાતી કર્યું જ નથી. અને એમનેમ છે ને હું એના જવાબ નક્કી કરું છું. એટલે મગજની અંદર એવું હોય કે ગુજરાતી કર્યા વગર કાળની ખાલી જગ્યા ન આવડે તો એ ખ્યાલ ખોટો છે. દરેક વખતે એવું જરૂરી નથી. ઓકે, તો ઓલરેડી આપી દીધું. ઓલરેડી એટલે પૂર્ણ વર્તમાન કાળ. એક્ટિવ કે પેસિવ નક્કી કરું હું. મને આપ્યું છે ફિનિશ. ફિનિશ એટલે પૂરું કરવું. શું પૂરું કરવું? વર્ક, માય વર્ક. ખાલી જગ્યા પછી એટલે એક્ટિવ વોઇસનું વાક્ય છે. તો આવા વાક્યમાં શું કરવું? તો કે હકાર વાક્ય હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. પૂર્ણ વર્તમાન કાળના હકાર નકાર કે પ્રશ્નાર્થમાં હેવેઝની સાથે V3 આવે. બરાબર છે મિત્રો? તો હવે જોઈએ. આઈ છે તો આઈની સાથે તો હેવ લેવું પડે. અને બીજી ખાલી જગ્યામાં પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ V3 એટલે ફિનિશ્ડ. તો આપણો જવાબ થશે D. હેવ ફિનિશ્ડ. મિત્રો છે ને સરળ. ફક્ત કીવર્ડ્સને યાદ રાખો. કીવર્ડ્સ યાદ રહી જાય એટલે શું? તો કે એક્ટિવ કે પેસિવ વોઇસનું વાક્ય છે એ નક્કી કરો. અને એ નક્કી થઈ જાય એટલે એક્ટિવ કે પેસિવ વોઇસમાં શું જવાબ આવે એ યાદ રાખો. પૂર્ણ વર્તમાન કાળ તમે આરામથી યાદ રાખી શકો. અને પૂર્ણ વર્તમાન કાળના કોઈ પણ વાક્યો તમારા ખોટા પણ ન પડે. મિત્રો એક એવો પ્રયત્ન હતો કે તમે સરળતાથી આરામથી તમે આ કાળને શીખી શકો. એવા એક પ્રયત્નના ભાગરૂપે આપણે અહીંયા વિડીયો લેક્ચર્સની સિરીઝ શરૂ કરેલી છે, ખાસ કરીને કાળની. દરેક મિત્રો તરફથી એક જ આપણી પાસે, મારી પાસે ખાસ એક જ આ વસ્તુ આવતી હોય છે કે સર કાળ તમે કરાવજો. અને આ કાળને પણ આપણે સરળતાથી શીખવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો લેક્ચર્સને તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ પણ કરીને રાખો. જ્યારે પણ તમને મન થાય ત્યારે તમે આરામથી એનો ઉપયોગ કરી શકો. મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને તમે જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરીથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વિડીયો સાથે ફરીથી મળવાના છીએ. પણ હવે નજીકમાં જ તમારી કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાઓ શરૂ થઈ જશે. નવી નવી ભરતીઓ પણ નજીકના સમયમાં જ આવનાર છે. તો તમારી તૈયારી ચાલુ રાખો. ક્યાંય અટકો તો મને કહો. તમારી કોમેન્ટ દ્વારા તમે મને કહી શકો છો. કયો ટૉપિક શીખવો છે એ પણ તમે તમારા કોમેન્ટમાં મને મૂકશો તો એ પણ આપણે લેશું. સામાન્ય રીતે એવું નક્કી કરેલ છે કે વ્યાકરણના દરેક ટૉપિકને આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા. તો આ વિડીયોને, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમારા મિત્રોને પણ કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને તમારા જે કોઈ પણ 10મા કે 12મા ધોરણમાં અભ્યાસ કરતા મિત્રો છે કે જે ખરેખર અંગ્રેજી શીખે છે, કે જેને અંગ્રેજી આવે છે, એને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો. મિત્રો ફરીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો ટેક કેર. બાય.